ડભોઈ નગરમાં વિસર્જનને લઈને પોલીસ તંત્ર, ડભોઈ નગરપાલિકા અને વીજ કંપનીના અધિકારીઓ દ્વારા વિસર્જન રૂટનું નિરીક્ષણ કર્યું હતું। ગણેશ ભક્તો 10 દિવસ ગણેશજીની સેવામાં કોઈ કસર નથી છોડી રહ્યા। નગરમાં આશરે 150 ઉપરાંત નાની મોટી શ્રીજીની પ્રતિમાઓની જુદા જુદા યુવક મંડળોએ સ્થાપના કરી છે। 10મા દિવસે ગણેશ વિસર્જન હોય તેને ધ્યાનમાં રાખી પાલિકા અને પોલીસ પ્રશાસન પણ સજાગ બન્યું છે। નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ વિભાગ દ્વારા સતત ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે। ત્યારે 5મા દિવસે શ્રીજીની પ્રતિમા વિસર્જન સાથે ડીવાયએસપી આકાશ પટેલ, પાલિકા પ્રમુખ બિરેન શાહ, પાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવી, પીઆઈ કેજે ઝાલા અને મધ્ય ગુજરાત વીજ કંપનીના વનરાજસિંહ સહિતના અધિકારીઓ દ્વારા વિસર્જન રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। સાથે રૂટ ઉપર આવતા બિસ્માર મકાનોને પાર્કિંગ કરવામાં આવતા સાથે રોડ રસ્તા અને નગરમાં રૂટ ઉપર લટકાવતા વીજ વાયરો ઊંચા કરવા સહિતના નિર્ણય લેવામાં આવ્યા। વિસર્જનમાં કોઈ કચાશ ના રહે તે માટે પ્રશાસન દ્વારા પૂર્ણ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। ત્યારે 5મા દિવસે 30 જેટલી પ્રતિમાઓનું વિસર્જન પણ ડભોઈ નગરના પહેલા અભિગમ કૃત્રિમ તળાવ ખાતે થયું અને લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો। આજ રોજ વડોદરી ભાગોળથી જે રૂટનો ગણપતિ વિસર્જનનો જે રૂટ છે તેની સાથે નગરપાલિકાની ટીમ, જીબીના અધિકારી અને પોલીસનો સ્ટાફ ડીવાયએસપી સાહેબ શ્રી સાથે સુધરાઈ ગ્રાઉન્ડ પર નિરીક્ષણ કરતા આવ્યા હતા। જેમાં કેટલાક મકાનો જર્જરિત જે નોંધ લઈને એમને મૌખિક સૂચના આપીને તાત્કાલિક અસરથી કોઈ ઉપરથી જાય ના ને ઉપરથી જોવે ના એના માટેની સૂચના આપી હતી ને વહેલી તકે ઉતારી લે એની સૂચના આપી હતી। રોડ રસ્તા અને ગટરની સમસ્યાને લઈને ગટરના સુપરવાઇઝર પણ સાથે ઉપસ્થિત હતા, જે પ્રોબ્લેમ હોય બતાવ્યા હતા। રોડ રસ્તાની ખાડા ટેકરાની બી વાતચીત કરી હતી। સાથે સાથે સુધરાઈ ગ્રાઉન્ડ પર આવતા સુધરાઈ ગ્રાઉન્ડ પર અત્યારે હાલના તબક્કામાં 25 થી 30 ગણેશ વિસર્જનની મૂર્તિઓ વિસર્જિત થઈ ગઈ છે અને આવતીકાલે એટલે કે 6ઠ્ઠા દિવસે અહીંયા લાઇટની બી વ્યવસ્થા કમ્પ્લીટ થઈ જશે, જેથી કરીને કોઈને રાતે મોડા સુધી આવે તો એને અગવડ ના પડે। અને અહીંયા જોતાં એવું લાગે છે કે આ પહેલીવાર ડભોઈ નગર, દર્ભાવતી નગરની અંદર કૃત્રિમ તળાવનો પ્રયોગ થઈ રહ્યો છે અને જે સક્સેસ જશે ને કોઈ વિઘ્ન વગર આ પ્રક્રિયા પૂર્ણ થશે અને વિસર્જન શાંતિથી હળવાશથી પરોળમાં ઉજવાઈ જશે। એમાં જે વીજ વાયર છે જીબીના અધિકારી એન્જિનિયર સાહેબ સાથે હતા, એમને બતાવ્યા છે, એમને કીધું છે કે અમે તાત્કાલિક અસરથી એનો રસ્તો કરી આપીએ છીએ, જેથી કરીને ગણપતિ વિસર્જનમાં જે ગણપતિ લોકો લઈને આવે છે જે વ્હીકલ પર એમને નડતરરૂપ ના રહે ને કોઈ આકસ્મિક કોઈ અનહોની દુર્ઘટના બને નહીં। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।